નમસ્કાર, હું છું પ્રદેશસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ સતલાસણા। આવો જોઈએ આજના સમાચાર। હિંમતનગર સિવિલમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં પોષણ માસની ઉજવણી કરાઈ। તલોદ એપીએમસીના હરસોલ સબ યાર્ડમાં સાંસદે કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું। હિંમતનગર સિવિલમાં ધારાસભ્યએ લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કર્યું। આ અંગેની વિગત એવી છે કે મહિલાઓ અને બાળકોનું પોષણ જળવાઈ રહે તે માટે પોષણ માસની ઉજવણી અંતર્ગત હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સિવિલ હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપી અને લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કર્યું અને લાભાર્થીઓએ પોષણ માસની ઉજવણીને અનુરૂપ પોતાના અનુભવ જણાવ્યા હતા। તો જાડા ધાન્યથી બનેલા પાકોનું નિદર્શન નિહાળ્યું હતું। સીડીએચઓ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પરેશ સિલાદરિયા, સીડીએમઓ ડોક્ટર બળદેવભાઈ પટેલ, આરસીએમઓ ડોક્ટર કેએસ ચારણ, આરએમઓ ડોક્ટર વિપુલ જાની, આરપીએ પરાગીબેન વ્યાસ, ડોક્ટર હેમાંગીબેન, ડોક્ટર આશીષ જૈન તથા સ્ટાફ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। તલોદ એપીએમસીના હરસોલ સબ યાર્ડમાં સાંસદે કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું। આ અંગેની વિગત એવી છે કે તલોદ એપીએમસીના સબ યાર્ડ હરસોલ ખાતે નવનિર્મિત કોમ્પ્લેક્સનું ગુરુવારે લોકાર્પણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભાબેન મહેન્દ્રસિંહ બારૈયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા, એપીએમસી તલોદના ચેરમેન સંજયભાઈ પટેલ, વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટરો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, તાલુકાના ખેડૂતો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર તીર્થ રાવલ, તારણ ન્યૂઝ સતલાસણા।